નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ભવનાથમાં ભણકારા. વહીવટી શાસનના 25 જુલાઈએ શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા ભવનાથ મંદિરમાં પણ વહીવટી શાસનની સંભાવના. લાંબા સમયથી મહંત પદને લઈને ચાલતા વિવાદને શાંત પાડવા માટે નિર્ણય થવાની શક્યતા. ભવનાથ મહાદેવ મંદિરમાં હવે વહીવટી શાસનના ભણકારા વાગી રહ્યા છે. લાંબા સમયથી જે મહંત માટે મહંતના પદને લઈને સાધુ સંતોમાં વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે આ વિવાદને પગલે ભવનાથ મહાદેવ મંદિરના પણ વહીવટી શાસન આવે તેવી સંભાવના હાલના તબક્કે વ્યક્ત થઈ રહી છે. એમાં પણ શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ વહીવટી શાસન અમલમાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. આમ જૂનાગઢમાં જીમખાના અને અંબાજી મંદિર બાદ હવે વિવાદિત જગ્યા ભવનાથ મહાદેવ મંદિરમાં પણ વહીવટી શાસનની અમલવારી જોવા મળે તેવી શક્યતા હાલના તબક્કે નકારી શકાતી નથી. જૂનાગઢમાં એડિશનલ સિવિલ જજની કોર્ટના બોર્ડ રૂમમાંથી 43 ઇંચના 25,000ની કિંમતના LCD સ્ક્રીનની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ ઝાંઝરડા રોડ મોતી પેલેસ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા 55 વર્ષીય વિજેશભાઈ મધુસૂદનભાઈ ઝવેરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે ફેમિલી કોર્ટ બિલ્ડિંગમાં બીજા એડિશનલ સિવિલ જજ HK દાસાણીની કોર્ટના બોર્ડ રૂમમાં દિવાલ પર 43 ઇંચનું 25,000ની કિંમતનું LCD ડિસ્પ્લે સ્ક્રીન લગાવેલું હતું. દરમિયાન શનિવારે 19 જુલાઈ રાત્રિના 2 કલાક અને 10 મિનિટથી 2 કલાક અને 18 મિનિટ એટલે કે માત્ર 8 મિનિટના અરસામાં જ કોઈ અજાણ્યા ચોર ઇસમે એડિશનલ સિવિલ જજ HK દાસાણીની કોર્ટમાં પ્રવેશ કર્યો હતો. તેણે કોર્ટના બોર્ડ રૂમમાં દિવાલ પર લગાવેલ ડિસ્પ્લે સ્ક્રીન જેવીયુ કંપનીનું 43 ઇંચનું LCD સ્ક્રીન જેની કિંમત 25,000 થાય છે તે ચોરી કરી અને લઈ ગયો છે. દાતારના જંગલમાં ચંદન ચોરને ઝડપવા ગયેલ વનકર્મીઓ ઉપર ચંદન ચોરોએ કુહાડી અને કરવતથી હુમલો કર્યો હતો. જોકે સદનસીબે વનકર્મીઓનો ચમત્કારિક રીતે બચાવ કરવામાં આવ્યો છે અને ઈજા પણ પહોંચી નથી. આ અંગે ડુંગર દક્ષિણ રેન્જના RFO અરવિંદ ભાલિયાએ જણાવ્યું હતું કે દાતાર સીડીના 300 પગથિયાએ જતા 500 થી 700 મીટરના અંતરે કેટલાક શખ્સો ચંદનના લાકડા કાપતા હોવાનું પેટ્રોલિંગ દરમિયાન જણાયું હતું, જેને પગલે વનકર્મીઓએ ચંદન ચોરોને પકડવા માટે પીછો કરતા ચંદન ચોરોએ પોતાના હાથમાં રહેલા કુહાડા, કરવત વગેરેના છૂટા ઘા કરી અને વનકર્મીઓ ઉપર હુમલો કર્યો હતો. જોકે સદનસીબે વનકર્મીઓને ચમત્કારિક બચાવ થયો છે અને કોઈને પણ ઈજા પહોંચી નથી. તસ્કરોએ કાપેલા ચંદનના ઝાડ, વનકર્મીઓ ઉપર ફેંકેલા કુહાડા, કરવત વગેરે વન વિભાગે કબજે કર્યા છે. વન વિભાગના 25 થી વધુ કર્મીઓએ આખી રાત જંગલમાં પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ તસ્કરો હાથમાં આવ્યા નથી. હવે તેમને ઝડપી લેવા માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધરાનગર, અશોક શિલાલેખ, સોનાપુરી સહિતના સ્થળો કે જ્યાંથી તસ્કરો નીકળવાની સંભાવના છે ત્યાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. અધૂરા માસે જન્મેલા બાળકની સારવાર માટે હવે રાજકોટ, અમદાવાદના ધક્કા ટળ્યા. જૂનાગઢમાં સૌ પ્રથમવાર 8 ડોક્ટરો દ્વારા NICU અને PICU હોસ્પિટલનો પ્રારંભ, જેમાં બાળકોને સારવાર માટે 30 બેડનો NICU અને 5 બેડનું PICU સાથે વેન્ટિલેટરની પણ સુવિધા. અધૂરા માસે બાળક જન્મે તો તેમની સ્થિતિ અત્યંત નાજુક હોય છે. સ્થાનિક લેવલે સારવાર કરવા માટેની સુવિધા ન હોવાથી જૂનાગઢ અને ગીર સોમનાથના લોકોને છેક રાજકોટ કે અમદાવાદ સુધી જવું પડતું હતું. પરંતુ હવે અધૂરા માસે જન્મેલા બાળકોની સારવાર કરવા માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લોકોને રાજકોટ કે અમદાવાદના ધક્કા ટળ્યા છે. કારણ કે જૂનાગઢમાં જ ડોક્ટર કલ્પેશ બાખલતિયા, ડોક્ટર કેયુર કણસાગરા, ડોક્ટર ગુંજન મોવલિયા, ડોક્ટર નિલેશ બારૈયા, ડોક્ટર વિરલ કોરડિયા, ડોક્ટર જયચંદ્ર રતનપરા અને ડોક્ટર ચિરાગ ચાપડા સહિતના 8 તબીબો દ્વારા NICU PICU હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેને કારણે આવા બાળકોને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળી રહેતા જીવ બચવા સાથે ખોટખાપણનો પણ ભય નહીં રહે. રાજ્યમાં પેરાગ્લાઇડિંગથી લઈને પર્વતારોહણ સહિતની રમતોને વેગ મળશે. ગુજરાતમાં હવે એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન અપાશે, જેના માટે ખાસ આયોજન. વિશાળ દરિયા કિનારાના તેમજ નર્મદા સહિતની નદીઓના કિનારાના ક્ષેત્રમાં વોટર સ્પોર્ટ્સ અને ગિરનાર સહિતના પહાડી ક્ષેત્રમાં પર્વતારોહણ તેમજ ગ્લાઇડિંગ માટે ખાસ આયોજન. ગુજરાતમાં સાહસિક રમતો એટલે કે જેને એડવેન્ચર સ્પોર્ટ્સ તરીકે ગણવામાં આવે છે તેને વેગ આપવા અને સાથોસાથ આ પ્રકારની ખેલકૂદ પ્રવૃત્તિઓમાં સલામતીને પણ મહત્વ આપવા માટે ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ એડવેન્ચર સ્પોર્ટ્સ રેગ્યુલેશન બિલ લઈ આવશે.
રાજ્યમાં એક તરફ આ પ્રકારની ખેલકૂદની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે નિશ્ચિત કરાશે અને સાથોસાથ તેમાં બની શકતી દુર્ઘટનાઓ સામે મહત્તમ સલામતી રહે તે પણ નિશ્ચિત કરાશે. આગામી માસમાં મળનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ ખરડો રજૂ કરાય તેવી ધારણા છે, જેમાં આ પ્રકારની રમતગમત યોજનાર તમામ સંસ્થાઓ કે અન્ય બોડી માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે અને તેઓએ અલગ અલગ પ્રકારની રમત માટે લાયસન્સ પણ લેવા પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ માટે એક ઓથોરિટીની રચના કરવા જઈ રહી છે. ખાસ કરીને રાજ્યમાં પર્વતારોહણ, ટ્રેકિંગ, રણ એડવેન્ચર, જળ સ્પર્ધાઓ અને પેરાગ્લાઇડિંગ, રિવર રાફ્ટિંગ તેમજ જીપ લાઇનિંગ સહિતની રમતોને તેમાં સામેલ કરશે. દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર, એક દાયકા સુધી એકદમ રક્ષણ પૂરું પાડશે. બીમારી પર હવે કબજો, વૈજ્ઞાનિકોને મળી છે સફળતા. ભારતમાંથી ટૂંક સમયમાં મેલેરિયા નાબૂદ થઈ જશે. ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા સામે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. આ રસી એક દાયકાથી વધુ સમય સુધી મેલેરિયા સામે રક્ષણ પૂરું પાડશે. ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR એ આ રસીના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓ સાથે કરાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 2 વર્ષમાં ₹191 કરોડનું વિદેશી દારૂ પકડાયો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. સરકાર અને ગૃહ વિભાગ ભલે ગમે તેટલા દાવા કરે, પણ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. યુવાઓ દારૂ અને ડ્રગ્સના બંધાણી બન્યા છે, ત્યારે અમદાવાદ જેવા મેગા સિટીમાં ક્લબોમાં ચાલતી દારૂની મહેફિલ પાર્ટી તો હિમશિલાની ટોપકા સમાન છે. હવે તો દારૂ ડ્રગ્સની પણ હોમ ડિલિવરી થઈ રહી છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. આ પરથી ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂ છૂટી એ જ ખબર નથી પડતી. ભાજપના રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. એટલું જ નહીં, હપ્તારાજને કારણે દારૂના દૂષણને કાબૂમાં લઈ શકાય તેમ નથી. એરપોર્ટ પર હવે મનોરંજનની રેલમછેલ. દિલ્હીની એક નવી પહેલ. ભારતીય એરપોર્ટ પર ફ્લાઇટના શેડ્યુલના 2 કલાક વહેલું પહોંચવાનું હોય છે. ફ્લાઇટ મોડી પડવાના કિસ્સા પણ વખત બનતા હોય છે. આ વખતે પ્રવાસીઓમાં હોબાળો સર્જાય છે, જ્યારે દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટે નવી પહેલ કરી છે. ફ્લાઇટ પૂર્વે પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે ડેલ વાઇબ્સ નામક કાર્યક્રમ શરૂ કર્યો છે. ભારતીય કલા, સંગીત અને વિરાસતનો પ્રવાસીઓને પરિચય કરાવવા માટે આ સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમની પહેલ કરવામાં આવી છે. ભારતીય એરપોર્ટોમાં આ પ્રથમ પ્રયોગ છે. કાર્યક્રમમાં ક્લાસિકલ મ્યુઝિક, ડાન્સ, તબલા, કથક, ભરતનાટ્યમ જેવી કલાઓને સામેલ કરવામાં આવી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.